અરે જૂનાગઢની વિસાવદર નગરપાલિકામાં જોવા જેવી થઈ ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ બાખડી પડ્યા. વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થયેલી માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ મામલે બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કરી પોલીસમાં અરજી કરી છે. એક તરફ છરી બતાવી હુમલાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ છે, તો બીજી તરફ ગેરકાયદે કામો માટે દબાણ અને ગાળાગાળીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પરંતુ નોનસેન્સ જેવા શબ્દો વાપરીને બંને ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ બાખડી પડ્યા હતા. નમસ્કાર મિત્રો, હું છું શ્યામ ચાવડા અને વિસાવદર તાલુકો એમ કેમ પ્રકારે મીડિયા ઉપર છવાયેલો જ રહે છે. આજે આપણે અહીંયા નગરપાલિકાની અંદર આપણે આવ્યા છીએ અને આજે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ આ બંને વચ્ચે જે કઈ બબાલ થઈ છે એ બાબતમાં આપણે ચર્ચા કરવાની છે. વિસાવદર નગરપાલિકાની અંદર થોડા સમય પહેલા ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે જે કઈ બબાલ થઈ ગઈ એ આજે વિડીયો પર ચર્ચિત છે. ત્યારે હાલ આપણે અહીંયા નગરપાલિકાની અંદર પહોંચ્યા છીએ. જોઈએ કે આ બાબતમાં શું મેટર હતી. નમસ્કાર સર. નમસ્તે. આપનું નામ શું? મારું નામ પ્રકાશભાઈ જયરામભાઈ વઘાસિયા છે. હું ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. સાહેબ, જે બનાવ હતો એમાં શું મેટર શું હતી? ગઈકાલે બપોરના 1 વાગ્યાની આસપાસ અમારા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ બાંગલોળિયા અહીંયા આવ્યા ઓફિસમાં અને ઊંચા અવાજે ગાળો બોલતા હતા. એટલે મેં ચીફ ઓફિસરના નાતે એમને રોક્યા. અહીંયા આગળ લોબીમાં જ ગાળો બોલતા હતા. એટલે મેં એમને કીધું કેમ તમે આવું બધું કરો છો? એટલે એને કીધું કે ભાઈ અહીંયા આવ્યા મારી ચેમ્બરમાં અને એને કીધું કે તમારા એન્જિનિયર છે એને મને પૂછ્યા વગર મારા વોર્ડમાં કામ શરૂ કરી દીધું. એટલે મેં અમારા એન્જિનિયરને બોલાવ્યા. એમ કીધું ભાઈ આવું કેમ બન્યું? એને કીધું સાહેબ કામ હજુ શરૂ નથી કર્યું, રોડ બનાવવાનો હતો. આપણે હજુ રોડ બનાવ્યા પહેલા ગટર રિપેર કરવાની છે, ખાલી ગટરનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. રોડ ચાલુ કરશું એટલે આપણે ઉપપ્રમુખશ્રીને બોલાવવાના છે, કારણ કે એમને એ લોકોને ફોટાને એવું પાડવું હોય લોકોમાં પ્રસિદ્ધિ માટે. કાંઈ વાંધો નહીં, એમની જોબ છે. પણ આપણે હવેથી કોઈ પણ કામ શરૂ કરીએ એટલે દરેક જે તે વોર્ડના સભ્યો હોય એમને બોલાવીને શરૂ કરવાનું. એટલે એ ઘટના હતી. બીજી ઘટના એવી હતી કે રમેશભાઈ માંગોળિયા જે ઉપપ્રમુખ છે એ હમણાં ઘણા દિવસથી અહીંયા ઓફિસે આવે એટલે એનો સ્વભાવ મુજબ અવારનવાર ઊંચા અવાજે બોલવું, ગાળાગાળી કરવી એ એક સહજ બની ગયેલું. તો અમે થોડાક ટેવાઈ પણ ગયા હતા કે એમનો સ્વભાવ છે, અમે કઈ બહુ ધ્યાને લેતા નતા. હવે એની 2-3 માગણી એવી હતી કે જે મારાથી પૂરી થાય એવી નથી. એવું કઈ ઘટના બની નથી. કોઈ પણ ટેન્ડર હોય તો ઓનલાઈન હોય અથવા 5 લાખથી નીચે હોય તો ઓફલાઈન હોય અને કોઈ નાનું કામ હોય તો પણ એના વાર્ષિક ભાવ માંગીને આવે ને કરવામાં આવે છે. એ વાત નથી સાચી. ગઈકાલે અમે અહીંયા ટેન્ડર ખોલતા હતા, ઓનલાઈન ટેન્ડર હતા એના ટેકનિકલ બીડ એટલે કવર હતા મોટા મોટા ખાકી કલરના. એ બધા કવર અમે ખોલતા હતા. એટલે પેપર કટર અમારા એન્જિનિયર અહીંયા બેઠા હતા, એ કવર ખોલતા હતા. હવે મિનિટમાં આ લોકો બધા અંદર આવીને ગાળાગાળી ઉગ્ર રજૂઆત કરવા માંડ્યા અને એમાં એમની સાથે કેવુભાઈ અભાણી પણ હતા. એમને પણ થોડું મન દુખ રહે છે હમણાં નગરપાલિકા તરફથી, કારણ કે એના ખોટા બિલ હોય એ અહીંથી મંજૂર કરતો નથી. કારણ કે એ પણ પત્રકાર તરીકે અહીંયા કામ કરે છે. એટલે અમને અહીંયા નગરપાલિકાની જાણ વગર નિવિદા હોય એમની છાપી દીધી. હવે નિયમ એવો છે સરકારનો કે માહિતી ખાતાને અમે આપીએ, માહિતી ખાતા જેને આપે જે ન્યૂઝપેપર વાળા એનું બિલ અમે મંજૂર કરીએ. તો એ તો અમે ઓલરેડી પેમેન્ટ કરી દીધું. તો એક વખત અમારી જે જાહેર નિવિદા હોય, ભરતીની હોય કે કઈ પણ જે જાહેરાત આપવાની હોય નગરપાલિકા વતી એનું બધું પેમેન્ટ અમે કરી દીધું હતું. એ સેમ કામગીરી માટે અમે ફરી કરી દીધું હતું. તો એકને એક કામ માટે ડુપ્લિકેટ પેમેન્ટ મારાથી ના થાય એટલે મેં એમને ના પાડી. તો એમનું વ્યક્તિગત થોડું આર્થિક પેલું નુકસાન એને દેખાયું એટલે એ કાલે ઉભરતા પકડી ગયા હતા. એટલે હવે એ બંનેની ઉગ્રતા વચ્ચે મારી સલામતી માટે અહીંયા જે પેપર કટર હતું મેં મારા હાથમાં રાખ્યું હતું કે જો એ મારી ઉપર હુમલો કરે તો મારી સલામતી માટે મેં રાખ્યું હતું. પણ એમણે હુમલો નથી કર્યો કે મેં કોઈ સમજીયું એનું કર્યું નથી. એવું મેં ક્યારેય બોલ્યો નથી. અને આવી નાની બાબતમાં ચીફ મિનિસ્ટર ના હોય, હું તો નિવૃત્ત ઓફિસર તરીકે ગવર્મેન્ટમાં નિવૃત્ત થયો અને મને ફરજ આપી છે. એમની ભલામણથી હું ના મેં ક્યારેય એવું બોલ્યો નથી. હું કોઈની ભલામણથી નથી આવ્યો, એવું કઈ છે નહીં. આ બાબતમાં આપશ્રીએ આગળ શું પગલા લીધા? કઈ નહીં, મને ખ્યાલ જ છે એના સ્વભાવ એવા છે. તેમ છતાં એક કાયદાની રીત અહીંયા આવીને ગાળો બોલતા હોય, માહોલ ખરાબ કરતા હોય
તો એઝ એ ચીફ ઓફિસર મારે એમને ટકોર કરવાની હતી, ટકોર કરી અને પોલીસને જાણ કરી કે હવે ફરી વખત આવું ન બને એના માટે થોડી એમને હેલ્પ કરજો, તકેદારી રાખજો. બાકી તો એમના અંગત સ્વાર્થ આપણે ન પૂરા કરી શકીએ એટલે અવારનવાર એ અહીંયા આવીને આવી માથાકૂટ કરતા હોય છે, એનો સ્વભાવ છે. હું કેયુર ગિરીશભાઈ અબાણી, પૂર્વ પ્રમુખ વિસાવદર શહેર ભાજપ, અને મારા પત્રકારનો વ્યવસાય પણ કરું છું. મારું પોતાનું અખબાર પણ બહાર પાડું છું અહીંથી. ગઈકાલે બપોરે હું 1:15 વાગે નગરપાલિકા કામ સભા આવ્યો હતો, ત્યારે અમારા ઉપપ્રમુખ નગરપાલિકાથી રમેશભાઈ માંગરોડિયા અમારા વિસાવદર નગરપાલિકાના મુકાદમ એટલે સફાઈ કર્મચારી ભરતભાઈ સાથે જોડે વાતચીત કરતા હતા કે ભાઈ તમે અમારા વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કર્યું છે, એ ભૂગર્ભ ગટરનું કામ તમે જ્યાં કરો છો અહીંયા 15 દિવસમાં નવો રોડ બનવાનો છે, જેનો ટેન્ડર બહાર પડી ગયો છે, વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, અને કોન્ટ્રાક્ટર બીજા વિસ્તારમાં કામ કરે, જ્યાં કામ પૂરું કરીને આવવાના છે. તમે આ ભૂગર્ભ ગટરનું કામ શું કામ કરો છો? તો કે ભાઈ અમને કામ ચલાવ કામ કરવાનું કીધું છે. તો કે કેને કીધું? કે વિશાલભાઈ પાંભરજી અમારા નગરપાલિકાના એન્જિનિયર છે, એના કહેવાથી હું કામ કરું છું. કેટલાનું કામ થાય? કે 40 થી 50 હજાર રૂપિયા. કે ભાઈ તકલાદી કામ કરવા માટે 10-15 દિવસ 40 થી 50 હજાર રૂપિયા નાખવા એટલે જનતા આપણને વેરો નથી આપતી, ટેક્સ આપણને એટલે નથી પડતા. આ લોકહિતના પૈસા છે, લોકહિતે વપરાવા જોઈએ. એ પૈસા યોગ્ય છે. તો કે તમે વિશાલભાઈ વાતચીત કરી લો. એ નાના કર્મચારી બિચારા શું કે, એટલે વિશાલભાઈ પાસે ગયા રમેશભાઈ માંગરોળિયા, મને કે તમે પણ જોડે ચાલો. હું ભેગો ગયો. વિશાલભાઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેઠા, ત્યાંથી રમેશભાઈ માંગરોળિયાને બહાર બોલાવ્યા. પછી વિશાલભાઈ શું છે આ જે રોડનું કામ મંજૂર થઈ ગયું છે, ત્યાં આપણે હુકમ અત્યારે ભૂગર્ભ ગટર 40-50 ખર્ચ કરીએ છીએ, તો મને ચીફ ઓફિસરે કીધું છે. એટલે રમેશભાઈ ચીફ ઓફિસર રજૂઆત કરવા ગયા, તો ચીફ ઓફિસર એકદમ ઉશ્કેરાઈ ગયા અને રમેશભાઈને જોરથી વાતો કરવા માંડ્યા. એટલે રમેશભાઈનો સ્વભાવ, પોતે હોદ્દેદાર છે, આજે ચૂંટાયેલા પાકના પ્રતિનિધિ છે, 3000 જનતાનો પ્રતિનિધિ છે, અને અમારા નગરપાલિકાના હોદ્દેદાર છે. રમેશભાઈ કીધા હું શાંતિથી વાત કરું છું, તમે ઉગ્રતા કરો. મારી બેન ઉગ્રતા થઈ ગઈ. હું તો શાંત પાડવા ગયો, સાહેબ તમે તો શાંત રાખો. તો મારી પણ ઉગ્ર થઈ ગયા, અને કટર જેવો હથિયાર જેમાં બંને તરફ ધાર હોય ઉગામવા માટે પ્રયત્ન કર્યો હતો. તો બલમાં કે તને મારી નાખું. ના, ચીફ ઓફિસર પોતે એવો દાવો કરે છે હું શરીફ છું, મને સીએમ સાહેબ અહીંયા ખાસ ફરજ ઉપર મૂક્યા છે. નિવૃત્તિ પછી સાહેબ કે સીએમ સાહેબે મને એવું કીધું કે તમે અહીંયા તમારી સેવાનો લાભ આપો. તો આની પાસે પ્રમાણપત્ર છે, પોતે નેટ એન્ડ ક્લીન છે. તો પોતે નેટ એન્ડ ક્લીન છે, તો જ્યાં રસ્તો મંજૂર થયો છે, જ્યાં રોડનું કામ શરૂ, ત્યાં ભૂગર્ભ ગટર કરાવવી જોઈએ ભાઈ, ત્યાં 50 હજારનો ખર્ચ કરવા જોઈએ. અને ઓલરેડી વિસાવદર નગરપાલિકામાં ફેઝ 2 ની ગટર લાઈન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, અને આ કામ પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના માધ્યમથી કરવાનું છે. ઓર્ડર અપાઈ ગયો છે, કામ ટૂંક સમય શરૂ થવાનું છે. એ જાણે છે, પોતે બધું જાણવાનો દાવો કરે, પોતે જાણે છે. તો હુકમ 50 હજાર રૂપિયા ખર્ચા 15 દિવસ પહેલા જ નદી નાળા સફાઈ કરવાનું એમને અભિયાન ઉપાડ્યું. કોઈ પણ સભ્યોને, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને કોઈને વિશ્વાસમાં લીધા નથી. 1.5 લાખનું કામ બરોબરથી એમને આપી દીધું. અને પાછા કે હું તો શરીફ છું, બીજા ખોટું કરે તો તમે શું કરો છો ભાઈ? આ કેને પૂછી તમે બોડીને વિશ્વાસ? આ તિજોરી પણ તમારો એકનો જ પંજો છે. આ વિસાવદરની જનતાના નાણાં છે. વિસાવદરની જનતા એની ચૂંટાયેલી પાંખ, જ્યાં કે અહીંયા જ આ પૈસા વપરાવા જોઈએ અને લોકહિતે પૈસા વપરાવા જોઈએ. હવે હમણાં પ્રી મોન્સૂનની કામગીરી આવશે, તો ત્યારે નદી સાફ કરવા પાછા પૈસા નહીં ઉધારે. અત્યારે તમે કરો છો તો રાજ્ય સરકારમાં પ્રી મોન્સૂનની કામ નદી નાળ સાફ કરવાનું છે, ત્યારે પાછા પૈસા ઉધારી નાખવાના. તો 4 મહિનામાં 1.5 લાખ રૂપિયા ચૂકવી રાખવાના. તમારી પર જે આક્ષેપ કરવામાં આવ્યો છે ખોટા બિલ મૂકવાનું, ખોટા બિલ મૂકવાનું કહે છે, મને ખોટું બિલ પહેલા બતાવી દો. ખોટું બિલ કેને કહેવાય? કે જે મેં માલ સપ્લાય નથી કર્યો, જે મેં સેવા આપી નથી, જેનું બિલ મૂકવું, જેના આધાર પુરાવા ન મૂકવું અને ખોટું બિલ મૂકવું, તો મને સાબિત કરજો. જાહેર જીવન ખોટું બિલ હોય તો જે જાપાની જાહેરાતની વાત કરે, શરૂઆતીમાં મેં 2 જાહેરાત છાપી હતી. દયાબેન ભરતભાઈ સોલંકીના પતિ ભરતભાઈ સોલંકી કીધું કે તમારા નજીકના અખબારમાં જાહેરાત તમે છાપી નાખો, એટલે મેં છાપી હતી. એનું બિલ મેં મૂક્યું છે. પણ એ બિલ મને ચૂકવી શકે એમ નથી. હું કામ એને કે મારામાં કઈ ટકાવારી કોઈ મળે એમ નથી. મને એ બિલ ચૂકવે તો અહીં એને પૈસા વાપરવાના ઓછા પડે, એના ઘરમાં ખીચામાં પૈસા આવે નહીં કોઈના, એટલે બિલ ચૂકવવાની મને ના પડી. ખોટું બિલ તમે સાબિત કરજો સાહેબ મને. આ જાહેર જીવન તમને બહુ સનાતન સત્ય કહું છું.